ये क्या करते हैं? हाँ कैसे करते हैं ये? चॉपिंग है जो पनीर वगैरह आता है। छोड़ो नहीं खोलना। भाई धीरे धीरे क्या हूँ ये क्या है? कौन सा ऑयल कौन सा આજરોજ સવારના કિશનભાઈ નંદા નામની વ્યક્તિ દ્વારા જામનગર મહાનગરપાલિકામાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરતા અમારી જે વેબસાઇટ છે જેએમસીની એમાં આ ફરિયાદ જોવા મળતા એફએસઓની ટીમ દ્વારા રણજીત સાગર રોડ ઉપર આવેલ શાલિગ્રામ હોસ્પિટલની સામે લાપીનોઝ પિઝાની ફરિયાદી ગઈકાલ રાતના પિઝા ખાવા માટે આવેલ અને પિઝામાં જીવાત અને મચ્છર હોવાનો વિડીયો અમને બતાવેલ। ફરિયાદી અત્યારે અમારી સાથે હતા અને આ જે યુનિટ છે એમાં અમે રૂબરૂ તપાસ કરેલ। તપાસ કરતાં એની હાઇજેનિક કન્ડિશન બરાબર જણાયેલ નથી, તેમજ બાવાઝાડાના અંતે એ બધું જોતા રેસ્ટોરન્ટ અત્યારે બંધ કરવાની કાર્યવાહી કરી રહ્યા છે। મારું નામ લક્ષ પરમાર છે। અમે ગઈકાલે રાતે અમે બધા ફ્રેન્ડ સર્કલ અહીંયા જમવા આવ્યા હતા રાતે 9:30 વાગે। જ્યારે અમે પિઝા મંગાવ્યો પણ એમાંથી જીવાતું અને મચ્છર નીકળ્યા। આપણે મેનેજરને બોલાવવાની પ્રયત્ન કરી પણ કોઈ આવી ના શક્યું અને અહીંયાના વર્કર આપણે બહુ ખરાબ રીતે વ્યવહાર કર્યો આપણી યારે અને કીધું તો એ પહેલાં તો એ માનવા જ નહોતા કે આ અમારે હજી થયું છે કે અમારી અંદર ઓલામાં કાંઈ નથી થયું। પછી શું કહ્યું? પછી અમે એને કીધું કે અમને કાર રિપ્લેસ કરી દો, એટલે રિપ્લેસની ના પાડી ને રિફંડની ના પાડી। આપણે સહેજ આપણે વાતું કરી કે ગમે તે મેનેજરને બોલાવો, તમારા મેનેજર એક કંઈ અવેલેબલ છે નહીં અને તમે બિઝનેસ કરી રહ્યા છો તો તમને એટલી ખબર હોવી જોઈએ કે આમાં ફૂડ સેફ્ટીમાં રાખવું પડે। એટલે આપણે જામનગરમાં જેએમસી છે એમાં આપણે ફૂડ વિભાગમાં કમ્પ્લેન કરવામાં આવેલી છે અને એમાં આપણે નિવેદન રાખ્યું છે કે આવું ઘટના બીજી વાર આપણે કંઈ થાય નહીં। અરે મોકલી દઈશ ભાઈ તો આવશે તેથી જવાબ દઈએ ભાઈને। એમાં એવું મનદોંગા ગ્રીન સિટીમાં રહું છું। ગઈકાલે અમે ફ્રેન્ડ સર્કલ જોડે લાપીનોઝ પિઝામાં આવ્યા હતા તો અમે પિઝા ઓર્ડર કર્યો, એમાં જીવાત અને મચ્છર નીકળ્યો હતો તો અમે સ્ટાફને જાણ કરી પણ એ લોકોએ કાંઈ રિસ્પોન્સ ના આપ્યો અને મેનેજરને કીધું તો એને પણ રિસ્પોન્સ ના આપ્યો। એટલે અમે જેએમસી વિભાગ ફૂડ શાખામાં અમે નોંધ કરાવી કે આવા બનાવ ફરીથી ના થાય એટલે એવી અમે અપેક્ષા રાખી છે। ધન્યવાદ।